Hello students, good afternoon. In AI, unit number 9, connectionist models. Previous video, I will explain the basic introduction and Hopfield networks. Now today, I will explain applications of neural network, then recurrent networks and connectionist AI and symbolic AI. Okay, so first off, I will start the first topic, applications of neural network. મીન્સ યુઝ ઓફ ન્યુરલ નેટવર્ક શું છે એ બધું આપણે શીખી ગયા, પણ હવે એનો યુઝ આપણે ક્યાં કરશું, બરાબર? તો એ આપણે શીખવાના છે. તો પહેલું છે ન્યુરલ નેટવર્ક્સ ઇન પ્રેક્ટિસ, કે આપણે ડેલી પ્રેક્ટિસમાં ક્યાં યુઝ કરીએ છીએ ન્યુરલ નેટવર્કનો. તો શેના માટે યુઝ કરશું? પેટર્નને શોધવા માટે. ટુ આઈડેન્ટિફાઈ ધી પેટર્ન્સ ઓર ટ્રેન્ડ્સ ઇન ડેટા, કે ડેટાના બેઝમાં, બરાબર? કે ડેટા જે છે તો ડેટા પરથી આપણે પેટર્ન બનાવીએ, એનું એનાલિસિસ કરીએ. દે આર વેલ સ્યુટેડ ફોર પ્રિડિક્શન ઓર ફોરકાસ્ટિંગ નીડ્સ ઇન્ક્લુડિંગ. અને એનામાં પછી શું આપેલું છે કે એમાં આપણે જે પ્રિડિક્શન કરીએ તો એ પ્રિડિક્શન કઈ રીતના કરશો, બરાબર? એની જરૂરિયાત શું છે? તો એમાં એવું આપેલું છે સેલ્સ ફોરકાસ્ટિંગ, સેલ્સ માર્કેટ છે એમાં જે બધું પ્રિડિક્શન કરવાનું હોય, બરાબર? શેર્સના જે પ્રાઇસ છે તો એ ડેલીના વધતા ઓછા થતા જ રહે છે, એ કઈ રીતના થાય? તો એના માટે પણ ન્યુરલ નેટવર્કનો યુઝ થાય. પછી ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ નેટવર્ક, બધી ઇન્ડસ્ટ્રી છે, બરાબર? અલગ અલગ કંપનીઓ છે, એમાં પણ યુઝ થશે. કસ્ટમર રિસર્ચ, જે બધા પર્સન પીએચડી કરે છે એ લોકો પણ કંઈ ને કંઈ ટૉપિક લઈને રિસર્ચ કરે છે, બરાબર? તો એમાં થશે. પછી ડેટા વેલિડેશન, કે ડેટા જે આપણી પાસે છે એ વેલિડ પ્રોપર છે કે નહીં, બરાબર? એને આપણે ચેક કરવાના છે, એ ક્યાં સુધી માન્ય રહી તેને આપણે જોવાનું છે ડેટાને. પછી રિસ્ક મેનેજમેન્ટ, કે કોઈ રિસ્ક આવે છે તો એનું આપણે મેનેજમેન્ટ કઈ રીતના કરશું, એને કઈ રીતના હેન્ડલ કરશું. અને ત્યાર પછી છે ટાર્ગેટ માર્કેટિંગ, કે જે પણ માર્કેટ છે એમાં ટાર્ગેટ શું હશે, બરાબર? લેટેસ્ટ જે પણ રિક્વાયરમેન્ટ હોય તે પ્રમાણે આપણે પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરીએ છીએ. તો એના માટે આપણને ખબર હોવી જોઈએ કે માર્કેટમાં શેની ડિમાન્ડ છે અને તે પ્રમાણે આપણે પ્રોડક્ટ બનાવીને પછી માર્કેટમાં મૂકીએ તો આપણને વધારે પ્રોફિટ મળે. ઓકે, તો આ બેઝિક ઇન્ટ્રોડક્શન છે. અને પછી શું આપેલું છે? ANN મીન્સ આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક. ઓકે, એનો બીજો આપણે યુઝ ક્યાં કરશું? તો સ્પેસિફિક પેરાડિગમ, સમ સ્પેસિફિક ટોપિક્સ લાઇક રેકોગ્નાઇઝેશન ઓફ સ્પીકર્સ ઇન કમ્યુનિકેશન્સ, કે આપણે કમ્યુનિકેશન કરીએ તો એમાં શું કરીએ? સ્પીકર હોય, બે જણા વચ્ચે જ કમ્યુનિકેશન થાય, બરાબર? તો એ બેઉ પર્સન કઈ રીતના અન્ડરસ્ટેન્ડેબલ છે, કઈ લેંગ્વેજનો યુઝ કરે છે, એ બધું હશે. ડાયાગ્નોસિસ ઓફ હેપેટાઇટિસ, બાયોલોજીમાં, બરાબર? બધા અલગ અલગ ડિસીઝ આપણને જે થાય, રોગો, એની સારવાર કેવી રીતના મળે. ત્યાર પછી રિકવરી ઓફ ટેલિકમ્યુનિકેશન્સ ફ્રોમ ફેકલ્ટી સોફ્ટવેરમાં જે આપણે કમ્યુનિકેશન છે, આ બધી હમણાં એપ્લિકેશન છે વોઇસ રેકોર્ડ માટેની, સ્ક્રીન રેકોર્ડ માટેની, એમાં પણ એ લોકોએ શું કરેલું છે? બધી એરરને રિમૂવ કરેલી છે. તો એ રીતના જે સોફ્ટવેર છે તે. ત્યાર પછી ઇન્ટરપ્રિટેશન ઓફ મલ્ટી મિનિંગ ચાઇનીઝ વર્ડ્સ, કે કઈ રીતના કમ્યુનિકેશન થાય, કયા ચાઇનીઝ વર્ડનો આપણે યુઝ કરીએ, બરાબર? પછી અંડરસ્ટેન્ડ માઇન્ડ ડિટેક્શન, ટેક્સચર એનાલિસિસ. ઓકે, એમાં શું આપેલું છે કે કઈ રીતના આપણે ડિટેક્શન કરશું, કોઈ એરર આવે છે તો એને આપણે કઈ રીતના સોલ્વ કરશું. પછી ટેક્સચર એનાલિસિસ, કે એનાલિસિસ છે એ કઈ રીતના કરશું. 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ રેકોગ્નાઇઝેશન, હેન્ડ રિટન વર્ડ રેકોગ્નાઇઝેશન એન્ડ ફેશિયલ રેકોગ્નાઇઝેશન, બરાબર? તો આ રીતના આપેલું છે. જે પણ હમણાંના બધી સિસ્ટમ છે, બરાબર? ફેસ રેકોગ્નાઇઝેશન, આપણે કંપનીઓમાં જઈએ જોબ કરવા માટે તો ફિંગરપ્રિન્ટથી આપણું લોગિન થઈ જાય, ફેસથી થઈ જાય છે. એ બધા શું છે? સોફ્ટવેર જ છે, કે જેનામાં પણ આપણે ન્યુરલ નેટવર્કનો જ યુઝ કરવાના છે. તો આ પહેલું છે એપ્લિકેશન. પહેલી બીજી છે ન્યુરલ નેટવર્ક ઇન મેડિસિન, કે બાયોલોજીની જે લાઇન છે મેડિકલ, એમાં કઈ રીતના યુઝ થશે ન્યુરલ નેટવર્કનો. તો એમાં શું આપેલું છે? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક ANN આર કરન્ટલી અ promising research area in medicine and it is believed that they will
receive extensive application to biomedical system in the next few years. હવે જે બાયોલોજીમાં શું છે, નવું નવું રિસર્ચ થાય છે. પહેલાં કંઈ હવા બધા ઓપરેશન નહીં હતા, હવે તો રોબોટ ઓપરેશન કરે છે, બરાબર. એ રોબોટ કોને બનાવ્યો? માણસે જ બનાવ્યો. માણસ જ્યારે નહીં હોય હાજર તો ત્યારે એ રોબોટ પણ માણસનું ઓપરેશન કરીને એને સાજો કરી શકશે. તો એ બધું કઈ રીતના થયું? રિસર્ચ થ્રુ થયું, બરાબર. તો મેડિકલમાં જે બધા કરન્ટલી રિસર્ચ થાય છે એમાં પણ આપણે શેનો યુઝ કરીએ છીએ? ન્યુરલ નેટવર્કનો. ત્યાર પછી શું આપેલું છે? એટ ધ મોમેન્ટ ધ રિસર્ચ ઇઝ મોસ્ટલી ઓન મોડલિંગ પાર્ટ્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ રેકોગ્નાઇઝિંગ ડિઝીઝ ફ્રોમ વેરિયસ સ્કેન્સ. ત્યાર પછી શું આપેલું છે કે રિસર્ચ જે છે એમાં આપણે જે મોડલિંગ કરશું તો એ કઈ રીતના કરીએ કે હ્યુમનની જે બોડી છે એ કઈ રીતના લાઈક રિએક્શન આપે છે. સપોઝ વેધર ચેન્જ થાય તો આપણા હેલ્થ પર એની અસર થાય, સિઝન ચેન્જ થાય એટલે તો એ શું છે આપણને લાઈક બતાવશે, સિમ્ટમ્સ બતાવશે કે આ રીતના ટેમ્પરેચરમાં આ ચેન્જ થયો તો આપણી બોડીમાં આ ચેન્જ આવે છે અને એના પ્રમાણે પછી આપણે એની મેડિસિન લઈ લઈએ. ઓકે. પછી શું આપેલું છે? મોડલિંગ એન્ડ ડાયાગ્નોસિસ ધી કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ. હવે જે અલગ અલગ બાયોલોજીમાં પણ બધી અલગ અલગ સિસ્ટમ આવશે, બરાબર. અલગ અલગ લાઈનો આવે તો એના માટે આપેલું છે કે એટ ધ મોમેન્ટ ધ રિસર્ચ ઇઝ મોસ્ટલી ઓન મોડલિંગ પાર્ટ્સ ઓફ ધ હ્યુમન બોડી એન્ડ રેકોગ્નાઇઝિંગ ડિસીઝ ફ્રોમ વેરિયસ સ્કેન્સ. હવે બીજી મોમેન્ટમાં શું આપેલું છે કે જે રિસર્ચ છે તો એમાં શું આવશે? મોડલિંગ પાર્ટનો આપણે યુઝ કરશું કે હ્યુમન બોડી છે તો એ કઈ રીતના રિએક્ટ કરે છે. આપણને કંઈ થાય તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણને માથું દુખે છે? ત્યાંથી શું થશે? ડિટેક્ટ થશે, મેસેજ મળશે ક્યાં? આપણા માઇન્ડને, અને માઇન્ડ થ્રુ આપણને ખબર પડશે કે આપણને આ વસ્તુ થાય છે. ત્યાર પછી છે ડાયાગ્નોસિસ કેન બી અચીવ બાય બિલ્ડિંગ અ મોડેલ ઓફ ધી cardiovascular system of an individual and comparing it with the real-time physiological measurements taken from the patient. ત્યાર પછી પેશન્ટ જે છે એનું આપણે શું કરીએ? હાર્ટબીટ માપે, બ્લડ ટેસ્ટ કરે, બરાબર. ત્યાર પછી બીજા અલગ અલગ ટેસ્ટિંગ કરે અને એ લોકો ચેક કરે કે એની સિસ્ટમ જે છે તો એ પ્રોપર છે કે નહીં, એમાં શું ફોલ થાય છે, બરાબર. કયા ટાઈપના ડિસીઝ જે છે, જે રીતના સિમ્ટમ્સ જોવા મળશે એ રીતના એ લોકો અલગ અલગ ટેસ્ટિંગ કરશે, રિપોર્ટ કરશે અને પછી આપણને જણાવશે. તો ત્યાં પણ ન્યુરલ નેટવર્કનો યુઝ થશે. પછી ઇલેક્ટ્રોનિક નોસિસ, તો એમાં શું છે? આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક આર યુઝ એક્સપેરિમેન્ટલી ટુ ઇમ્પ્લિમેન્ટ ઇલેક્ટ્રોનિક નોસિસ. ENNનો યુઝ થશે ક્યાં? ઇલેક્ટ્રોનિક નોસિસમાં પણ. જે પણ બધા ઇલેક્ટ્રોનિક એલિમેન્ટ્સ છે એમાં પણ ન્યુરલ નેટવર્કનો યુઝ થવાનો જ છે. ત્યાર પછી શું આપેલું છે કે અલગ અલગ પેશન્ટ જે હોય એની એપ્લિકેશન છે, લાઈક ટેલિમેડિસિન. હવે તો ઓનલાઈન એપ્લિકેશન છે કે તમે ઘરે બેઠા ડૉક્ટરની સલાહ લઈ શકો છો. ઓનલાઈન દરેક એપ્લિકેશન અવેલેબલ છે તો એના માટે આપેલું છે. ત્યાર પછી ધ ઇલેક્ટ્રોનિક નોસિસ વુડ આઈડેન્ટિફાઈ ઓધર્સ ઇન ધ રિમોટ સર્જિકલ એન્વાયરમેન્ટ. કે એમાં શું આપેલું છે કે રિમોટ થ્રુ જે પણ એન્વાયરમેન્ટ છે, બરાબર, એનું આપેલું છે. ત્યાર પછી ધીસ આઈડેન્ટિફાઈડ ઓર્ડર્સ વુડ ધેન બી ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ ટુ અનધર સાઇટ ફેર અ દોર જનરેશન સિસ્ટમ વુડ રિક્રિએટ ધેમ. ત્યાર પછી આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? ટ્રાન્સમિશન. કે લાઈક આપણે જે સિસ્ટમ છે એ કઈ રીતના આપણે એનું જનરલાઇઝેશન કરી શકીએ, બરાબર. કઈ રીતના એ સિસ્ટમમાં કોઈ ફોલ્ટ છે. ઇલેક્ટ્રોનમાં શું થાય? ઇલેક્ટ્રોનિક સિસ્ટમ હોય તો એમાં ગમે ત્યારે ફોલ્ટ આવી શકે અને આપણે એ ફોલ્ટને સોલ્વ કરવો પડે. ત્યાર પછી આપણે એ સિસ્ટમને રીયુઝ કરી શકીએ. ત્યાર પછી શું છે? ઇન્સ્ટન્ટ ફિઝિશિયન. એન એપ્લિકેશન ડેવલપર ઇન ધ mid-1980s called the instant physician trained an auto-associative memory neural network to store a large number of medical records. હવે અહીંયા શું આપેલું છે કે જ્યારે આપણે એપ્લિકેશનને ડેવલપ કરશું, એપ્લિકેશન ડેવલપ ક્યારે થયેલી? તો mid-1980sમાંથી. અને ત્યારે ઇન્સ્ટન્ટ ફિઝિશિયનનો યુઝ થતો કે ફટાફટ એ શું કરે? ફિઝિશિયન એપ્લિકેશનને ડેવલપ કરી રહી. એના માટે પણ એને ન્યુરલ નેટવર્કનો યુઝ કરેલો કે લાર્જ નંબરના ડેટા છે, રેકોર્ડ્સ છે, એને ક્યાં સ્ટોર કરવા, એમની વચ્ચે કનેક્શન કઈ રીતના બતાવવું. અમુક ડેટા આપણે યુઝરને બતાવવાના છે, અમુક નથી બતાવવાના, તો ડેટાને હાઇડ કરવા પડે, આપણે અમુક વેલ્યુને હાઇડ કરવી પડે.
તો એના માટે આપણે ન્યુરલ નેટવર્કનો યુઝ કરીએ છીએ, રાઈટ. ત્યાર પછી જે પણ સિમ્ટમ્સ છે, જે પણ ડિસીઝ છે, એની કઈ ટ્રીટમેન્ટ આપવાની, એ બધું આમાં આવશે, બરાબર, ઇન્સ્ટન્ટ ફિઝિશિયનમાં. થર્ડ યુઝ કયો છે ન્યુરલ નેટવર્ક્સ ઇન બિઝનેસ, કે બિઝનેસમાં કઈ રીતના યુઝ થશે. તો એમાં શું આપેલું છે, બિઝનેસ ઇઝ અ ડાયવર્ટેડ ફિલ્ડ વિથ સેવરલ જનરલ એરિયાઝ ઓફ સ્પેસિફિકેશન. બિઝનેસમાં પણ આપણે ડાયવર્ટ કરીએ, લાઇક એરિયા વાઇઝ, બરાબર, સ્પેસિફિકેશન આપીને, કે જે પણ અકાઉન્ટિંગ છે અથવા તો ફાઇનાન્શિયલ એનાલિસિસ છે એ કઈ રીતના થશે. ત્યાર પછી શું આપેલું છે કે ઓલમોસ્ટ કોઈ પણ ન્યુરલ નેટવર્ક હોય તો એની એપ્લિકેશનમાં શું થાય, એક બિઝનેસ એરિયા અથવા તો બીજા અલગ ફાઇનાન્શિયલ એનાલિસિસ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ જે પણ ફોલ છે તે. ત્યાર પછી શું આપેલું છે, there is some potential for using neural networks for business purpose including research allocation and scheduling. હવે બીજામાં શું આપેલું છે કે ન્યુરલ નેટવર્ક છે તો એને આપણે શેના માટે યુઝ કરીશું, બિઝનેસ પર્પઝમાં. લાઈક કોઈ બિઝનેસ કરવો છે, એના ડેટાના રેકોર્ડ આપણે સ્ટોર કરવા છે. ત્યાર પછી એનું અલોકેશન જોવું છે કે લાઈક કઈ રીતના આપણે ડેટાને સ્ટોર કરેલા છે, એ વર્ક કઈ રીતના કરે છે, એ બધું આપેલું છે. ત્યાર પછી શું આપેલું છે કે આપણે એને સ્ટ્રોંગ બનાવવા માટે ન્યુરલ નેટવર્કનો યુઝ કરવાના છે. અને ન્યુરલ નેટવર્કની સાથે શું હશે, ડેટાબેઝનું પણ માઇનિંગ હશે. ડેટા છે તો એને આપણે એનાલિસિસ તો કરવું પડશે ને. જે પણ નોલેજેબલ ડેટા છે એને સેપરેટ કરશું, અનયુઝફુલ ડેટાને આપણે રિમૂવ કરી દઈએ. ઓકે, તો આ રીતના આપણે શું કરશું, પેટર્નને સર્ચ કરશું અને ઇન્ફોર્મેશનને આપણે સ્ટોર કરશું ડેટાબેઝમાં. ત્યાર પછી આપેલું છે માર્કેટિંગ. તો ધેર ઇઝ અ માર્કેટિંગ એપ્લિકેશન વિચ હેઝ બીન ઇન્ટિગ્રેટેડ વિથ અ ન્યુરલ નેટવર્ક સિસ્ટમ. હવે માર્કેટની જે એપ્લિકેશન છે એમાં શું આપેલું છે, એમાં પણ આપણે ન્યુરલ નેટવર્ક સિસ્ટમનો યુઝ કરશું. ત્યાર પછી બીજું છે એરલાઇન માર્કેટિંગ ટેકનિશિયન, AMT એનું શોર્ટ ફોર્મ છે, કે જેમાં શું થશે, કોમ્પ્યુટર સિસ્ટમ જે છે એમાં શું થાય, મેડ ઓફ વેરિયસ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીસ ઇન્ક્લુડિંગ એક્સપર્ટ સિસ્ટમ્સ, કે એમાં આપણે શું કરશું, અલગ અલગ એક્સપર્ટ સિસ્ટમનો યુઝ કરીએ. ઓકે, અને એરલાઇન માર્કેટિંગ ટેકનિશિયન છે. ત્યાર પછી છે અ ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક ઇઝ ઇન્ટિગ્રેટેડ વિથ ધ AMT એન્ડ વોઝ ટ્રેન યુઝિંગ back propagation to assist the marketing control of airline seat allocation. કે હવે જે આ બધું એરલાઇનની સિસ્ટમ જે બી છે, સીટ અલોકેશન બધું ઓનલાઈન થાય. એ કઈ રીતના થાય, તો પહેલાં તો એ લોકો વેરીફાઈ કરશે ડેટા, કે આ પ્લેન છે એમાં આટલી સીટ છે અને આટલા પેસેન્જર બેસી શકશે. એમાંથી એ લોકો આપણને સીટ એલોકેશન બતાવે. આપણે ઘરે બેઠા ટિકિટ બુક કરાવી શકીએ, કઈ સીટ પર કયો આપણી જગ્યા છે એ પણ આપણને ખબર પડી જાય. તો એ બધું આ નેટવર્કના લીધે જ છે. ઓકે, ત્યાર પછી શું આપેલું છે, અ ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક ઇઝ ઇન્ટિગ્રેટેડ વિથ ધ AMT, એનું ટ્રેનિંગ. પછી એમાં બેક પ્રપોઝિશન, કે સપોઝ કોઈ એરર આવે તો આપણે પાછા એને સોલ્વ કરીએ અથવા તો પહેલેથી પ્રોસેસ પાછી સ્ટાર્ટ કરીએ, બરાબર. ત્યાર પછી છે જે એડેપ્ટિવ ન્યુરલ એપ્રોચ વોઝ એમિનેબલ ટુ રૂલ એક્સપેન્સિવ, અને એમાં આપણે જે પણ રૂલ્સ છે એને ફોલો કરવા પડશે. ત્યાર પછી શું આપેલું છે એડિશનલી, કે જે પણ એપ્લિકેશન્સ છે તો એનું એન્વાયરમેન્ટ આપણે કઈ રીતના ચેન્જ કરીએ. તો રેપિડલી એન્ડ કોન્સ્ટન્ટલી વિચ રિક્વાયર કન્ટિન્યુઅસ એડેપ્ટિવ સોલ્યુશન, કે ઝડપથી આપણે કોઈ વસ્તુ લઈ લઈએ અને એનું સોલ્યુશન આપણે કરીએ, તો એ સોલ્યુશન કઈ રીતના પોસિબલ છે. માર્કેટમાં એવું જ છે, બરાબર, જે પણ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ હશે તો એ આવશે, અને જેવી એની ક્વોલિટી હશે, એનું રિઝલ્ટ હશે એટલો ટાઈમ એ રહેશે. તો એમાં પણ આપણે આ રીતના ન્યુરલ નેટવર્કનો યુઝ કરીએ. ત્યાર પછી આપેલું છે ક્રેડિટ ઇવેલ્યુએશન. તો સપોઝ કોઈ કંપની છે કે જેને HNC કંપની ફાઉન્ડેડ બાય રોબર્ટ H. નિલ્સન હેઝ ડેવલપ સેવરલ ન્યુરલ નેટવર્ક્સ એપ્લિકેશન. આ એક પર્સન છે કે જેણે કંપની ખોલેલી છે, H. નિલ્સન, અને એણે શું ડેવલપ કરેલું હતું, ન્યુરલ નેટવર્કની એપ્લિકેશન. વન ઓફ ધેમ ઇઝ ધ ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમ વિચ ઇન્ક્રીઝિસ ધી પ્રોફિટેબિલિટી ઓફ ધી એક્ઝિસ્ટિંગ મોડેલ અપ ટુ 27%. અને એમાં ક્રેડિટ કઈ રીતના થયેલું છે, કે જે પણ સિસ્ટમ છે એનું ઇન્ક્રીમેન્ટ થાય, એનું પ્રોફિટ છે.
તો એ પ્રોફિટ આપણે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરીએ કે જે પણ આપણો ખર્ચો થયો મટીરિયલ બનાવવાનો, એના સિવાયના જે એક્સ્ટ્રા રૂપીસ હશે તો એ આપણું પ્રોફિટ કહેવાશે, બરાબર. ત્યાર પછી છે ધ એચએનસી ન્યુરલ સિસ્ટમ્સ વેર ઓલ્સો એપ્લાઇડ ટુ મોર્ટેજ સ્ક્રીનિંગ, કે એમાં પણ એ લોકોએ શું કર્યું, અલગ અલગ ડેટાને લઈને એનું સ્કેનિંગ કર્યું, એનું રિઝલ્ટ ફાઇન્ડ આઉટ કર્યું. ત્યાર પછી શું છે, અ ન્યુરલ નેટવર્ક ઓટોમેટેડ મોર્ટેજ ઇન્સ્યોરન્સ અંડરરાઇટિંગ સિસ્ટમ વોઝ ડેવલપ બાય ધી નેસ્ટર કંપની. ત્યાર પછી ન્યુરલ નેટવર્કમાં શું આવ્યું, એનું ઓટોમેશન કર્યું, બરાબર. જે પણ સિસ્ટમ છે એને રીરાઇટ કરી, એને ડેવલપ કઈ રીતના કરી શકીએ આપણે, એનું આપેલું છે. અપાર્ટ ફ્રોમ દેટ એએનએન ઇઝ ઓલ્સો યુઝ ફોર, હવે એએનએનનો આપણે ક્યારે યુઝ કરશું, તો ક્લાસિફિકેશનમાં, ઇન માર્કેટિંગ, કન્ઝ્યુમર સ્પેન્ડિંગ, પેટર્ન ક્લાસિફિકેશન. બીજું છે ઇન ડિફેન્સ, રડાર એન્ડ સોનાર ઇમેજ ક્લાસિફિકેશન. માર્કેટિંગમાં આપણે કઈ રીતના યુઝ કરીએ કે કસ્ટમર જે છે એ કઈ રીતના પેટર્ન બનાવે છે, એનું ક્લાસિફિકેશન કઈ રીતના કરે છે. ત્યાર પછી ડિફેન્સમાં શું આપેલું છે, રડાર એન્ડ સોનાર ઇમેજ ક્લાસિફિકેશન. રડાર સિસ્ટમ જે છે, આપણા જે સોલ્જર્સ છે એ પણ આ સિસ્ટમનો યુઝ કરે છે, બરાબર. એમાં પણ એએનએન જ યુઝ થાય છે. ત્યાર પછી શું છે, ઇન એગ્રીકલ્ચર એન્ડ ફિશિંગ, ફ્રૂટ્સ એન્ડ કેચ બ્રેડિંગ, એગ્રીકલ્ચર જે બાયોલોજીનો એરિયા છે એમાં પણ. ત્યાર પછી મેડિકલમાં ઇમેજ લઈ પછી એનું ડાયાલિસિસ જે પણ છે એ ફાઇન્ડ આઉટ કરે, લાઈક આપણો એક્સરે એવું પાડે, બરાબર, એ બધું આવશે. પછી છે રેકોગ્નાઇઝેશન એન્ડ આઈડેન્ટિફિકેશન, કે જનરલી જે આપણે કોમ્પ્યુટર જે છે એ શું કરે, ખાલી કમ્યુનિકેશન થ્રુ આપણે સ્પીચ, એનું વિઝન, હેન્ડ રાઇટિંગ એ બધું રેકોગ્નાઇઝ કરી શકીએ. હવે સિસ્ટમ એવી આવી ગઈ છે, હેન્ડ રાઇટિંગ પણ સ્કેન થાય અને આપણને સોફ્ટવેર પરથી ખબર પડે કે આ કોના હેન્ડ રાઇટિંગ છે, પણ એના માટે આપણે ડેટાને સ્ટોર કરવો પડે. ફાઇનાન્સમાં સિગ્નેચર વેરિફિકેશન એન્ડ બેંક નોટ વેરિફિકેશન. સિગ્નેચર પણ હવે કેવી આવી ગઈ, ડિજિટલ, કે આપણને એક બોર્ડ પર સિગ્નેચર કરાવે જે મશીન જેવું હોય, બરાબર, અને એ ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં દેખાય. તો આ બધે એએનએનનો યુઝ થાય છે. ત્યાર પછી શું આપેલું છે, અસેસમેન્ટ. તો એમાં શું છે, ઇન એન્જિનિયરિંગ, પ્રોડક્ટ ઇન્સ્પેક્શન, મોનિટરિંગ એન્ડ કંટ્રોલ. એન્જિનિયરિંગમાં ક્યાં થાય કે જે પણ પ્રોડક્ટ છે એનું મોનિટરિંગ અને કંટ્રોલ કરે. ત્યાર પછી ટાર્ગેટ ટ્રેસિંગ, કે કોઈ ટાર્ગેટ બનાવે અને એને ટ્રેસ કરે, આપણે જે રીતના ગૂગલ મેપનો યુઝ કરીએ એ રીતના. પછી સિક્યોરિટીમાં કઈ રીતના હોય, મોશન ડિટેક્શન, દેન ઇમેજ એનાલિસિસ, ફિંગરપ્રિન્ટ મેચિંગ. આપણે આધાર કાર્ડમાં ફિંગર આપેલું છે, તો ભલે આપણો આધાર કાર્ડનો નંબર કોઈ પાસે હોય, પણ જ્યાં સુધી આપણે આપણી ફિંગર નહીં આપીએ ત્યાં સુધી એ લોકોને ખબર નહીં પડશે કે આપણે જ છે, બરાબર. આપણો આધાર કાર્ડ ખોવાઈ જાય, કોઈ આપણા નંબરનો યુઝ કરે, પણ ફિંગરપ્રિન્ટ તો આપણી જ હશે ને, એટલે એનાથી ખબર પડી જાય, બરાબર, કે આ પર્સન ફેક્ટ છે. તો આ રીતના અસેસમેન્ટમાં યુઝ થશે. પછી ફોરકાસ્ટિંગ એન્ડ પ્રિડિક્શન. તો એમાં છે ફાઇનાન્સમાં, કે જે પણ ફોરેન એક્સચેન્જ રેટ છે, સ્ટોક માર્કેટનું બધું થાય છે એમાં. એગ્રીકલ્ચરમાં કઈ રીતના થશે, જે પણ આપણે કીધું એ રીતના, બરાબર, બાયોલોજીકલ એરિયામાં યુઝ થાય. પછી માર્કેટિંગમાં સેલ્સ માર્કેટિંગના ફોરકાસ્ટિંગ માટે, અને મેટિયોરોલોજીમાં વેધર પ્રિડિક્શન માટે. પછી છે રિકરન્ટ નેટવર્ક. તો એનો આપણે ક્યાં યુઝ કરશું, ટેમ્પરરી એઆઈ ટાસ્કમાં, કે સપોઝ પ્લાનિંગ કરવું છે, પછી ન્યુરલ નેટવર્કનું પ્રોસેસિંગ કરવું છે ત્યારે. પછી રિકરન્ટ ન્યુરલ નેટવર્ક, આરએનએન, ઇઝ અ ક્લાસ ઓફ ન્યુરલ નેટવર્ક વેર કનેક્શન્સ બિટવીન યુનિટ્સ ફ્રોમ અ ડાયરેક્ટેડ સાયકલ, કે આપણે સપોઝ કોઈ સાયકલ બનાવીએ, એની વચ્ચે આપણે કનેક્શન બતાવીએ, તો એના માટે આપણે રિકરન્ટ ન્યુરલ નેટવર્કનો યુઝ કરશું. ત્યાર પછી શું આપેલું છે, કે એનાથી શું થશે, ઇન્ટરનલ સ્ટેટ ક્રિએટ થશે નેટવર્કના, અને એનું બિહેવિયર આપણે જોશું. ત્યાર પછી ફીડ ફોરવર્ડ ન્યુરલ નેટવર્ક, કે જેમાં રિકરન્ટ ન્યુરલ નેટવર્કનો આપણે યુઝ કરશું, એની ઇન્ટરનલ મેમરી ચેક કરશું, એનું પ્રોસેસ, બરાબર. ત્યાર પછી શું આપેલું છે, કે એપ્લિકેશન છે એના ટાસ્ક આપણે ફાઇન્ડ આઉટ કરીએ, એનું કનેક્શન કેવું છે, હેન્ડ રાઇટિંગ રેકોગ્નાઇઝેશનનો યુઝ કરીએ, અથવા તો કોઈ રિઝલ્ટ્સ પરથી આપણે એનાલિસિસ કરીએ. અહીંયા જે બેઝિક આર્કિટેક્ચર છે એ ક્યારે ડેવલપ થયેલું હતું, 1980s, બરાબર. અ ન્યુરલ નેટવર્ક, ન્યુરન લાઇક યુનિટ્સ
એન્ડ ઇચ વિથ અ ડાયરેક્ટેડ કનેક્શન ટુ એવરી અધર યુનિટ. બરાબર, કે બીજા યુનિટ છે એમાં પણ એનું આર્કિટેક્ચર કેવું છે, કઈ રીતના વર્ક કરે એ. પછી શું આપેલું છે, ઇચ યુનિટ હેઝ અ ટાઈમ વેરિંગ રિયલ વેલ્યુ એક્ટિવેશન, કે દરેક જે યુનિટ છે એમાં આપણે ટાઈમ વેરિફિકેશન થ્રુ કરીને ચેક કરીએ, દરેક કનેક્શનમાં રિયલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ અને એના પરથી આપણે ઇનપુટ નોડ અને આઉટપુટ નોડ ફાઇન્ડ આઉટ કરીએ, હિડન નોડ ફાઇન્ડ આઉટ કરીએ. તો આ છે રિકરન્ટ નેટવર્ક. જે રીતના ન્યુરલ નેટવર્ક છે એવી રીતના રિકરન્ટ નેટવર્ક છે. એમાં પણ ઇનપુટ આઉટપુટ અને હિડન વેલ્યુ હતી ન્યુરલ નેટવર્કમાં, અહીંયા પણ છે. પણ અહીંયા શું થશે કે આ જે નેટવર્ક છે એ ઇન્સ્ટન્ટ નહીં હશે, કે ડાયરેક્ટ આપણને એનું ફીડ ફોરવર્ડ આઉટપુટ નહીં મળશે. બરાબર. ત્યાર પછી છે કનેક્શનિસ્ટ એઆઈ એન્ડ સિમ્બોલિક એઆઈ. ડિફરન્ટ આર્કિટેક્ચર્સ મેક ડિફરન્ટ અઝમ્પશન્સ અબાઉટ ધી કન્ટેન્ટ ધે વિલ પ્રોસેસ એન્ડ અબાઉટ ધી ટાઈપ્સ ઓફ પ્રોબ્લેમ ધે વિલ સોલ્વ. હવે અલગ અલગ આર્કિટેક્ચર હોય તો એનું અઝમ્પશન્સ પણ અલગ અલગ હશે, એની પ્રોસેસ પણ અલગ હશે, એના પ્રોબ્લેમના ટાઈપ અલગ હોય, એને સોલ્વ કરવાની રીત અલગ હોય. બરાબર. તો પછી શું આપેલું છે, કનેક્શન ઇઝ એપ્લાય વેરી સક્સેસફુલ્લી ટુ ક્લાસિફિકેશન પ્રોબ્લેમ એન્ડ લો લેવલ પ્રોસેસિંગ. હવે જે કનેક્શન છે એ સક્સેસફુલ્લી થાય છે કે નહીં એ ચેક કરશું, અને જો થાય છે તો એમાં શું પ્રોબ્લેમ આવે છે, એ પ્રોબ્લેમ કેવા છે, કયા લેવલ પર આપણે એને સોલ્વ કરી શકીએ, એ બધું શોધવાનું છે. પછી સ્ટ્રેન્થ શોધવાની છે. પછી ડેટા જે છે એ કરેક્ટ છે કે નથી. બરાબર. એનું ગ્રેજ્યુએશન કઈ રીતના થયેલું છે એને મેચ કરીને આપણે ચેક કરવાનું છે. બટ ધે રિક્વાયર લાર્જ અમાઉન્ટ ઓફ ટ્રેનિંગ ડેટા એન્ડ ધ નોલેજ ઇન ધ ફાઇનલ નેટ વિચ ઇઝ યુઝલી ઓપિક્યુ. હવે જે આપણી પાસે ડેટા છે એ બહુ મોટા છે. બરાબર. તો એટલા માટે આપણે એનું એનાલિસિસ કરવું પડશે. પછી એ જે ડેટા છે એને આપણે ક્યાં સ્ટોર કરશું એ આપણે જોવાનું છે. સિમ્બોલિક સિસ્ટમ હેવ લાર્જલી કમ્પ્લિમેન્ટરી સ્ટ્રેન્થ ઓર વીકનેસ. અને આપણને ખબર છે કે કોઈ પણ સિસ્ટમ હોય તો એના સ્ટ્રેન્થ અને વીકનેસ તો આવવાના જ છે. બરાબર. તો આપણે શેને જોવાનું છે, સ્ટ્રેન્થને જોવાનું છે. હ્યુમન લાઇક કોગ્નિશન પ્રોબેબલી રિક્વાયર્સ બોથ. હ્યુમન છે એમાં પણ બેવ હશે. બરાબર. કે માણસ છે તો એની સારી વસ્તુ પણ હશે અને ખરાબ વસ્તુ પણ હશે. આપણે જોવાનું છે કે એની સારી વસ્તુ કઈ છે, ખરાબ વસ્તુને જોવાની નથી. જે રીતના સિક્કાની બે બાજુ આવે એ રીતના. બરાબર. ત્યાર પછી છે કનેક્શનિસ્ટ અને સિમ્બોલિક. કનેક્શનિસ્ટમાં પહેલું છે સર્ચ, તો એમાં છે પેરેલલ રિલેક્સેશન. એ જે અલ્ગોરિધમ હતો એનો અહીંયા આપણે યુઝ કરશું. પછી નોલેજ રિપ્રેઝન્ટેશન્સ, તો એમાં છે વેરી લાર્જ નંબર ઓફ રિયલ વેલ્યુ કનેક્શન સ્ટ્રેન્થ. બરાબર. કે એકદમ મોટા જે છે ડેટા, લાર્જ નંબર ઓફ ડેટા, તો એમાંથી આપણે ચેક કરશું કે રિયલ વેલ્યુના કેટલા છે. બરાબર. એની સ્ટ્રેન્થ શું છે, એનું સ્ટ્રક્ચર કઈ રીતનું છે, એ ક્યાં સ્ટોર થાય છે, એની પેટર્ન કેવી છે, એના પરથી આપણે એનું રિપ્રેઝન્ટેશન કરશું. ત્યાર પછી છે લર્નિંગ, બેક પ્રોપોગેશન, બોલ્ઝમેન મશીન્સ, રેન્ફોર્સમેન્ટ લર્નિંગ, અનસુપરવાઇઝ લર્નિંગ. આ બધા લર્નિંગના ટાઈપ્સ છે અલગ અલગ, જે તમે આગળ શીખી જ ગયા હશો. બરાબર. અને નહીં શીખ્યા હોય તો આપણે હમણાં શીખીએ જ છે. બેક પ્રપોઝિશન માટેના અલ્ગોરિધમ આવેલા, પછી સુપરવાઇઝ, અનસુપરવાઇઝ લર્નિંગ. ઓકે. તો આ છે કનેક્શનિસ્ટ. બીજું છે સિમ્બોલિક. કનેક્શનિસ્ટમાં શું હોય કે ઇનપુટ છે અને આઉટપુટ છે, તો એ કઈ રીતના કનેક્ટ થાય છે, કનેક્ટિવિટી આપણે બતાવવાની છે. બરાબર. સિમ્બોલિકમાં સિમ્બોલનો આપણે કઈ રીતના યુઝ કરીએ, તો એમાં છે પહેલું સર્ચ, સ્ટેટ સ્પેસ ટ્રાવર્ઝર, જે આપણે સેકન્ડ યુનિટમાં બધા અલગ અલગ અલ્ગોરિધમ શીખી ગયા એ. પછી શું છે, નોલેજ રિપ્રેઝન્ટેશન. નોલેજ તો આપણી પાસે છે પણ આપણને રિપ્રેઝન્ટ કરતાં નહીં આવડતું હોય તો એ વેસ્ટ છે. બરાબર. તો એના માટે આપણે શેનો યુઝ કરશું, પ્રેડિકેટ લોજિક, સિમેન્ટિક નેટવર્ક્સ, ફ્રેમ્સ એન્ડ સ્ક્રિપ્ટ. આ રીતના આપણે અલગ અલગ નોલેજ લઈને એનું રિપ્રેઝન્ટેશન કરી શકીએ. બરાબર. પછી છે લર્નિંગ, તો એમાં છે મેક્રો ઓપરેટર્સ, વર્ઝન સ્પેસીસ, એક્સપ્લેનેશન બેઝ લર્નિંગ એન્ડ ડિસ્કવરી. કે અહીંયા શું છે કે કઈ રીતના એ ઓપરેટ થશે, એનું જે વર્ઝન છે એમાં શું થાય,
એને આપણે કઈ રીતના શીખશું, પછી જે ડિસ્કવરી છે તો એ કઈ રીતના આપણે યુઝ કરશું. આપણે પણ કોઈ સોફ્ટવેર યુઝ કરીએ તો પહેલાં આપણે એક સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યું હોય તો એનું વર્ઝન જોયું હોય, પછી શું થાય લેટેસ્ટ વર્ઝન આવે કે એ વર્ઝનમાં જે પણ એરર છે એને રિમૂવ કરીને એનું નવું વર્ઝન બનાવવામાં આવે અને એને પછી બતાવવામાં આવે. બરાબર. તો આ બે વસ્તુ અહીંયા આપેલી છે, કનેક્શનિસ્ટ અને સિમ્બોલિક. તો એને આપણે ડિટેલમાં જોયું. બરાબર. તો અહીંયા આપણું આ ચેપ્ટર નંબર 9 કનેક્શનિસ્ટ મોડેલ્સ કમ્પ્લીટ થાય છે. તો એમાં આપણે હવે થોડું રિવિઝન જોઈ લઈએ. બરાબર. પહેલો જે વિડીયો હતો એમાં આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. ત્યાર પછી આપણે શું જોયું? હોપફિલ નેટવર્ક. ઓકે, એના ફીચર્સ, એનું ડિટેલમાં ડિસ્ક્રિપ્શન. ત્યાર પછી આજે આપણે જોયું એપ્લિકેશન્સ ઓફ ન્યુરલ નેટવર્ક. ન્યુરલ નેટવર્ક શું છે એ બધું તો આપણે ડિટેલમાં જોઈ ગયા ઇન્ટ્રોડક્શનમાં. એના પરથી કનેક્શનિસ્ટ આર્કિટેક્ચર જોયું, એના ફીચર્સ જોયા. હવે એનો આપણે યુઝ ક્યાં કરશું? તો એના માટે પહેલું છે ન્યુરલ નેટવર્ક ઇન પ્રેક્ટિસ. રિયલ વર્લ્ડમાં આપણે એનો કઈ રીતના યુઝ કરીએ છીએ એ આપેલું છે. ત્યાર પછી મેડિસિન, ન્યુરલ નેટવર્ક ઇન મેડિસિન, કે મેડિકલ લાઇન છે એમાં એનો આપણે કઈ રીતના યુઝ કરશું એ આપેલો છે. બરાબર. એને આપણે અલગ અલગ રીતના જોયું. ત્યાર પછી છે ન્યુરલ નેટવર્ક ઇન બિઝનેસ, કે સપોઝ આપણે કોઈ બિઝનેસ કરવો છે તો એમાં એ કઈ રીતના યુઝ થાય ન્યુરલ નેટવર્ક? તો એમાં છે પહેલું માર્કેટિંગ, કે આપણે માર્કેટમાં જોવું પડે. હવે આપણને હમણાં ખબર છે કે કોરોનાનો ટાઈમ છે એટલે સેનિટાઈઝર, માસ્ક જે છે એ બધાનું વધારે વેચાણ થાય છે. તો કંપનીઓએ શું કર્યું, પહેલાં ખાલી 1-2 કંપનીના સેનિટાઈઝર એવું માર્કેટમાં અવેલેબલ હતું. હવે શું કર્યું, એવી ઘણી બધી કંપનીઓ આવી ગઈ કે જે આ દરેક વસ્તુ આપણને પ્રોવાઈડ કરે છે. તો આપણે શું જોઈએ, કસ્ટમર ક્વોલિટી સારી હોવી જોઈએ. બરાબર. પ્રોડક્ટની તો આપણે કોઈ પણ પ્રાઇસ પે કરવા માટે રેડી થઈ છીએ. તો આ જે રીતના માર્કેટિંગ છે કે લેટેસ્ટ કઈ વસ્તુની ડિમાન્ડ છે, કઈ પ્રોડક્ટની રિક્વાયરમેન્ટ છે અને એના પરથી આપણે પ્રોડક્ટને રેડી કરવાના છે. એમાં પણ એરલાઇન માર્કેટિંગ, ટેકનિશિયનનું એક્ઝામ્પલ આપેલું એનાથી આપણે જોયું. પછી છે ક્રેડિટ ઇવેલ્યુએશન. તો એમાં હેચનાયસેન કંપનીનું આપેલું છે કે એ લોકોએ પહેલાં મોડેલ જે બનાવેલું એમાં 27% શું કરેલું, પ્રોફિટ ફાઇન્ડ આઉટ કરેલો. પછી આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક જે છે એ બે વસ્તુનો યુઝ કરે છે. ક્લાસિફિકેશનમાં આપેલું છે માર્કેટિંગ, પછી ડિફેન્સ, બધા જે અલગ અલગ કસ્ટમર છે એ કઈ રીતના યુઝ કરે, રડાર સિસ્ટમ, એગ્રીકલ્ચર સિસ્ટમ, મેડિકલમાં. પછી છે રેકોગ્નાઇઝેશન એન્ડ આઇડેન્ટિફિકેશન, કે કઈ રીતના આપણે સિસ્ટમને પાછી યુઝ કરી શકીએ. એને આપણે ચેક કરવાની છે કે સિસ્ટમ જે છે એ પ્રોપર છે કે નહીં. પછી અસેસમેન્ટ, તો એમાં આપણે એન્જિનિયરિંગ થ્રુ જોવાનું છે. બરાબર, ટાર્ગેટ કરીને. પછી ફોરકાસ્ટિંગ એન્ડ પ્રિડિક્શન, વેધરનું હોય છે. બરાબર. આપણે ત્યાં વેધરનું ફોરકાસ્ટિંગ કરે તો એ ઘણીવાર ખોટું પડે છે. કેમ કે ડેટાનું એનાલિસિસ પ્રોપર થયેલું નથી. જ્યારે ફોરેન કન્ટ્રીમાં એમ કહે કે આટલા વાગે વરસાદ પડશે, કે આવું વેધર હશે, તો એવું વેધર હોય છે. એ લોકોનું ડેટાનું એનાલિસિસ પ્રોપર થયેલું છે એટલે એના પરથી રિઝલ્ટ એ લોકોને પ્રોપર મળે છે. ત્યાર પછી છે રિકરન્ટ નેટવર્ક. તો એમાં શું થાય, ન્યુરલ નેટવર્ક જેવું જ છે પણ એનો ડિફરન્સ શું છે કે એમાં જે કનેક્શન છે તો એ સાયકલ મેનરમાં હશે. બરાબર. પછી આપણે એનું બિહેવિયર જોઈશું અને એમાં પણ ઇનપુટ નોડ, આઉટપુટ નોડ હશે અને હિડન નોડ હશે. ત્યાર પછી લાસ્ટ ટોપિક આપણે જોયો કનેક્શનિસ્ટ એઆઈ એન્ડ સિમ્બોલિક એઆઈ. એમાં થોડું બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું. ત્યાર પછી હ્યુમન જે છે એની પણ બે સાઈડ હોય અને એના માટે શું રિક્વાયર છે હ્યુમન માટે, કનેક્શનિસ્ટ અને સિમ્બોલિક, કે હ્યુમનનું કનેક્શન કેવું છે. બરાબર. એ કઈ રીતના લર્ન કરશે, નોલેજનું રિપ્રેઝન્ટેશન કઈ રીતના કરે છે. સિમ્બોલિકમાં શું આપેલું છે, સર્ચ, નોલેજ રિપ્રેઝન્ટેશન એન્ડ લર્નિંગ. ઓકે. 3 પેરામીટર માટે અહીંયા 2 વસ્તુ આપણને આપેલી છે, કનેક્શનિસ્ટ અને સિમ્બોલિક. તો એ આપણે જોયું. તો અહીંયા આપણું આ એઆઈ યુનિટ નંબર 9 કનેક્શનિસ્ટ મોડેલ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ નંબર 10 સ્ટાર્ટ કરશું.
expert systems. Okay. Thank you, students, and if you have any query, then tell me. Okay.